નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની રીતે જાની મકવાણા. સમાચાર શરૂ કરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર. જાડેશ્વરની વિધવા મહિલાએ ગામના અગ્રણીના ત્રાસથી દવા ગટગટાવી હોવાના અહેવાલ. સારવારથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા સિવિલ હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાય. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 11 માં બિસ્માર માર્ગ અને ઉભરાતી ગટરોથી લોકો પરેશાન. ખુલ્લામાં મહિલાઓ ગાળો ભાંડતી જોવા મળી. સાંસદ મનસુખ વસાવાએ લગ્નમાં ઠુમકા લગાવ્યા. અંકલેશ્વરની હોટલના કમ્પાઉન્ડના પાર્કિંગમાંથી વિદેશી દારૂ ભરેલો આઈસર ટેમ્પો ઝડપાયો. અડધા કરોડ રૂપિયાના મુદ્દામાલ સાથે એકની ધરપકડ. વાગરાના ગંધા રોડ પર વધુ એક કેમિકલનું ટેન્કર લીકેજ. કેમિકલ ટેન્કર લીકેજ થતા ગામમાં ભયનો માહોલ. જૂના ભરૂચમાં ઘણા સમયથી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઇન યોજનાના ભાગરૂપે સોનેરી મહેલથી હાજીખાના રોડ પર અંડરગ્રાઉન્ડ ગટર બનાવી જે ગટર હાજીખાના બજાર પાસે છેલ્લા 12 થી 15 દિવસથી ઉભરાય છે અને તે પાણી દુર્ગંધ આવે છે. નગરપાલિકામાં કેટલી વાર કહેવામાં આવ્યું છતાં પણ કામ થયું નથી. ચેમ્બરમાંથી ગંદુ પાણી રોડ ઉપર નીકળે છે તેમજ રોડ પર ખાડા પણ પડી ગયા છે. ખાડામાં રિક્ષા પણ ફસાઈ રહી છે. સેનિટરી શાખાને પણ કેટલીક વાર જાણ કરવામાં આવી છે પરંતુ કોઈ નિરાકરણ નહીં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. હાજીખાનાના મેઇન રોડ ઉપર જ રહીશો ઉભરાતી ગટરોથી પરેશાન થઈ ગયા છે જેના કારણે લોકોએ પણ ગંભીર આરોપ સાથે સ્થાનિક નગરસેવકો પર પણ ગંભીર આક્રોશ ઠાલવ્યો હતો. આજની તારીખમાં મસ્જિદ હાજીખાના મસ્જિદની સામે જે રોડ જાય છે તે ડ્રેનેજમાં લીકેજ થયું છે અને એ ડ્રેનેજમાંથી એટલું ખરાબ પાણીને બધું નીકળે છે. એ રસ્તા પરથી અહીંના કાઉન્સિલરોએ કેટલા વખત અવર જવર કરે છે, કોઈ પણ ધ્યાન પર લેતું નથી અને વારંવાર અમે એમને અપીલ કરી, રજૂઆત કરી પણ કોઈ બી જાતનું ધ્યાન લેતા નથી. આવીને મોટી મોટી વાતો કરીને જતા રહે. આ 20-25 દિવસથી ચાલે છે. આ કે 15-20 દિવસથી આ પાણીનો પ્રોબ્લેમ થાય છે. ગટરનું પાણી 24 કલાક વહે છે અહીંયાથી. કેટલા દિવસથી? 24 કલાક વહે છે. 20-25 દિવસ થયા. 20-25 દિવસ થયા ને લોકો પડી જાય છે, લોકોને વાગે છે પણ તોય કમ્પ્લેન કરે તોય આવતા નથી અહીંયા જોવા. ભરૂચ જિલ્લામાં વાહનોમાં આગ લાગવાની અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. આજરોજ બપોરના સમયે રીતેશ માથુર નામના વ્યક્તિ પોતાની મોપેડ ગાડી નંબર GJ16DP 5801 ને લઈ કોલેજ થઈને જ્યોતિનગર તરફ જઈ રહ્યા હતા. આ સમયે SVM સ્કૂલ નજીક જ એક મોપેડમાંથી ધુમાડા નીકળતા તેઓ પણ સમજે તે પહેલાં જ તેમાંથી આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા રીતેશભાઈ સમય સૂચકતા વાપરી મોપેડને સાઈડમાં ઊભી રાખીને બાજુમાં ખસી ગયા હતા. આ અંગે મોપેડ ચાલકે ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર ફાઇટરે દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો પરંતુ 2 વ્હીલર એટલે કે મોપેડ બળીને ખાખ થઈ ગઈ હતી. ભરૂચ જિલ્લામાં સાયકલિસ્ટો દ્વારા અનેક કીર્તિમાન સ્થાપિત કરવામાં આવ્યા છે જેમાં એક નામ શ્વેતા વ્યાસનું પણ રહ્યું છે. ગુજરાતભરમાંથી પ્રવાસે નીકળેલા સાયકલિસ્ટો ભરૂચ આવતાની સાથે જ શ્વેતા વ્યાસની પણ મુલાકાત લેતા હોય છે. ભરૂચ ખાતે મુંબઈના પ્રથમ સાયકલિસ્ટ મેયર અને સ્માર્ટ કમ્યુટ ફાઉન્ડેશનના ડિરેક્ટર ફિરોઝા દાદને ભરૂચ આવી પહોંચ્યા હતા. ભરૂચના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ સાથે મુલાકાત સાથે કહ્યું હતું કે ધોળાવીરની ટૂરનો ભાગ બનીને રહું છું અને હું રોમાંચિત છું કારણ કે ટકાઉ મુસાફરીને પ્રોત્સાહિત આપવું એ મારા માટે માત્ર પ્રવાસ નથી પરંતુ સમગ્ર વિશ્વ માટે હરિયાણા અને સ્વસ્થ ભવિષ્ય માટે પ્રતિબદ્ધતા છે. સાયકલિંગ એ માત્ર એક રમત નથી પરંતુ જીવન જીવવાની રીત છે અને માનસિકતા અને ટકાઉપણું પણ પરિવર્તન લાવવાનું સાધન છે. સામાજિક કાર્ય સાથે જોડાયેલા મહિલા મેયર દ્વારા વિવિધ યોજનાઓ અને આર્થિક ભંડોળના આધારે મુંબઈમાં મહિલાઓને આર્થિક સક્ષમ બનાવવા અનેક રીતે મદદ કરતા આવ્યા છે અને મહિલા સશક્તિ અને પર્યાવરણની જાળવણી અંગે તેઓએ ચિંતિત થઈને લોકોને જાગૃત કરવા અને સાયકલ લઈ મુંબઈથી ગુજરાતના પ્રવાસે નીકળ્યા છે. જોકે ભરૂચ બાદ સ્ટેચ્યુ ઓફ यूनिटी तरफ प्रयाण કરી આગળ વધનાર હોવાની માહિતી મળી રહી છે. तो ये जर्नी हमने मुंबई से, पहली बात ये जर्नी का नाम है टूर ऑफ धोलावीरा. एनवायरनमेंट, क्लाइमेट एक्शन का जो प्रॉब्लम चल रहा है, वुमेन एम्पावरमेंट, इस पे पूरा आधारित है और कॉन्शियस टूरिज्म पे. टूर ऑफ धोलावीरा हमने मुंबई से शुरू किया है और ये यूनेस्को वर्ल्ड हेरिटेज साइट है. 4 वाले गुजरात में, चंपानेर है, अहमदाबाद ओल्ड सिटी है, रानी का वाव और धोलावीरा. ये पूरा साइकिल से हम कवर करें. डेली का 100 किलोमीटर का राइड है
और दूसरी बात है, हमारी एनजीओ है मुंबई में स्मार्ट कमिट फाउंडेशन, इसमें हम 2 मुहिम चलाते हैं, साइकिल चला सिटी बचा और मी साइकिल राइडर प्रोग्राम। मी साइकिल राइडर प्रोग्राम में हम ओल्ड और न्यू बाइसिकल डोनेट करते हैं लो इनकम वुमेन जो घर घर का काम करते हैं और साइकिल से ही वो सब जगह पे जाते हैं अपने लाइवलीहुड के लिए। और वहाँ पे हम सारे वुमेन को अभी जाने के मेरा ट्रिप खत्म होने के बाद हम उनको फूड ट्रक बना के देने वाले हैं और इट विल बी रन बाय वुमेन एंड इट विल बी डिलीवर्ड ऑन बाइसिकल बाय द वुमेन। तो ये मुहिम के लिए मुझे प्लीज सपोर्ट करो। हमारा एक चैनल है इंस्टाग्राम पे प्रोजेक्ट ग्रीन माइल, प्लीज ये आप लाइक और शेयर और फॉलो करो, हमें सपोर्ट करो। વાગડા ગંધાર રોડ પર વધુ એક કેમિકલનું ટેન્કર લીકેજ થતાં આજુબાજુના ગામના લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। મુલેર ચોકડી નજીક કેમિકલ ભરેલ ટેન્કર લીકેજ થતાં અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો। ટેન્કરમાં રહેલ કેમિકલ રોડ ઉપર વહેતું થતાં ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર નજરે પડ્યા હતા। ફાયર ફાઇટરોએ પણ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો। ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી। બનાવને પગલે આસપાસના લોકોના જીવ તાળવે ચોંટ્યા હતા। ટેન્કરનો અકસ્માત સર્જાતા વાલ્વ તૂટી જવાના કારણે કેમિકલ લીકેજ થયું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે। કેમિકલ લીકેજ થવાના કારણે લોકોને આંખોમાં બળતરા થવા લાગ્યાની માહિતી સાંપડી છે। જોઈ રહ્યું કે ત્યાં કેમિકલ ભરેલા ટેન્કરો અવાવરૂ જગ્યાએ ખાલી તો નથી થતા ને તે એક સવાલ ઊભા થઈ ગયા છે। અંકલેશ્વર નેશનલ હાઈવે 48 પર આવેલા સર્વોત્તમ હોટલના પાર્કિંગમાંથી ભરૂચ એલસીબી પોલીસે ₹66,66,400ના ભરેલા ટેમ્પો સાથે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે। અડધો કરોડથી વધુના મુદ્દામાલ સાથે ચાલકની અટકાયત કરી હતી તેમજ અન્ય એકને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડા દ્વારા જિલ્લામાં પ્રોહિબિશન અને જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી તે ઉદ્દેશ સાથે વોચ રાખી અસરકારક પરિણામલક્ષી કામગીરીની સૂચનાઓ આપી હતી। જે આધારે એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર MM રાઠોડના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। દરમિયાન PSI RK ટોરાણીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે એક આઈસર ગાડી નંબર MH42BF0688માં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે। જે ગાડી હાલ પાનોલી વિસ્તારમાં આવેલ સર્વોત્તમ હોટલ પાર્કિંગમાં પાર્ક કરી રાખેલ છે। બાતમીના આધારે સર્વોત્તમ હોટલ પાર્કિંગમાંથી આઈસર ટેમ્પોમાંથી વિદેશી દારૂની 47,66,400ની તથા 47,664 બોટલ નંગ 10 લાખનો ટેમ્પો સહિત 57,72,670ના મુદ્દામાલ સાથે ચાલક હનુમંત સોડ નવર ઉંમર વર્ષ 27 રહે દાપોડી ગામ મહારાષ્ટ્રને ઝડપી પાડ્યો છે। માલ મંગાવનાર સોનુ કંડુને વોન્ટેડ જાહેર કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે। ભરૂચ અંકલેશ્વરમાં શુક્રવારની વહેલી સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। સમગ્ર શહેરમાં વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસની ચાદર પથરાયેલી જોવા મળી હતી, જેના કારણે વાતાવરણમાં ઠંડા પવન સાથે ઠંડીનો ચમકારો વધ્યો હતો। શહેરમાં સવારે હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળ્યો હતો। ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોએ દિવસે હેડલાઇટ ચાલુ રાખીને પસાર થવું પડતું, જ્યારે શહેર અને નેશનલ હાઈવે 48 પર દૂર દૂર સુધી ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોને વાહન ચલાવવા માટે ભારે હાલાકી વેઠવી પડી હતી। આ વિસ્તાર ઔદ્યોગિક વસાહતના કારણે વ્યસ્ત હાઈવે હોવાના કારણે વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો, જ્યારે અમુક શહેરીજનોને ગુલાબી ઠંડી અને ધુમ્મસની મજા માણી હતી। જોકે ધુમ્મસના કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ હતી। ભરૂચના જાડેશ્વર વિસ્તારના સ્વામિનારાયણ ફળિયામાં રહેતી વિધવા મહિલા પોતાની 3 દીકરીઓ સાથે મકાનમાં રહે છે અને મકાન જર્જરિત હોય લોખંડના પતરાવાળું હોવાના કારણે ઉછીના પાછીના રૂપિયા કરી મકાનનું બાંધકામ કરી રહી હતી અને તે દરમિયાન જ મકાન બાંધકામ મુદ્દે સ્થાનિક આગેવાને ગેરકાયદેસર મકાન હોવાનો આક્ષેપ કરી બોડા વિભાગમાં અરજી કરી હતી, જેના કારણે બોડા વિભાગ દ્વારા આગેવાનની અરજીના આધારે મકાનને સીલ કરવામાં આવ્યું હતું।
જો કે વિધવા મહિલા પાસે આવી આ આગેવાને તેને જાતિ વિશે ગાળો ભાંડી હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ પણ પોલીસ મથક સુધી પહોંચી હતી. જોકે પોલીસે ફરિયાદ દાખલ ન કરી હોવાના આક્ષેપ સાથે વિધવા મહિલાએ ડિપ્રેશનમાં આવી પોતાના ઘરે પહોંચી કોઈ પણ જાતની ઝેરી દવા પી લેતા તે બેભાન થઈ ગઈ હતી અને બેભાન અવસ્થામાં જ તેની દીકરી ઘરે આવતા જ તે બેભાન હોવાના કારણે 108ને જાણ કરવામાં આવી હતી અને 108 મારફતે સારવાર માટે પોતાની માતાને સિવિલ હોસ્પિટલમાં લઈ આવી હતી, જ્યાં હજુ પણ વિધવા મહિલા ભાનમાં ન હોવાની માહિતી સામે આવી રહી છે. પરંતુ માતાને કંઈ પણ થશે તો પોલીસ જવાબદાર રહેશે તેવા આક્ષેપ વિધવા મહિલાની દીકરીઓએ મીડિયા સમક્ષ કર્યા છે. વિધવા મહિલાના બાંધકામ મુદ્દે અરજી કરનાર રાજકીય આગેવાન હોય અને વિધવા મહિલાને ન્યાય અપાવવા માટે સવારના સમયે પોલીસ મથકે આદિવાસી સમાજના લોકો પણ પહોંચી ગયા હતા અને આ બાબતે ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે તો આદિવાસી સમાજ ઉગ્ર આંદોલન કરશે તેવી પણ ચીમકી આપી હતી. આ સમગ્ર મામલે ડીવાયએસપી CK પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેઓએ પણ કહ્યું હતું કે સમગ્ર ઘટનામાં ઝીણવટભરી તપાસ કરવામાં આવશે અને ફરિયાદ બનતી હશે તો દાખલ કરી કાર્યવાહી કરવામાં આવશે તેમ કહ્યું હતું. હાલ તો સમગ્ર મુદ્દો વિધવા મહિલાએ ઝેરી દવા ગટગટાવી લીધી હોવાના કારણે ઉગ્ર બની ગયો છે. આજ રોજ સી ડિવિઝન ખાતે અમે આદિવાસી સમાજ તરફથી જે ઝારેશ્વર પંચાયતમાં મોડા દ્વારા ભરૂચ અર્બન ડેવલપમેન્ટ દ્વારા જે બોર્ડ સીલ કરવામાં આવ્યું, આદિવાસી બહેનનું ઘર બનતું હતું અને સીલ કરવામાં આવ્યું. નિયમ મુજબ હશે તો અમે સરકારની જોડે છે, પણ સાથે સાથે હું કહેવા માંગીશ બહુડાના અધિકારીઓને અને જેને અરજી કરી છે એ કૌશિક પટેલને કે ખાસ કરીને ઝારેશ્વર પંચાયતમાં એવી ઘણી બધી મિલકતો એવી છે કે જે બહુડાના નિયમોનું ઉલ્લંઘન કરીને આજે પણ અડીખમ છે. અને સાથે સાથે એવી પણ લોકો આયકા મુજબ જાણ મળેલી છે કે આપનો જે પાણીનો પ્લાન્ટ છે એ પણ બિન અધિકૃત છે. તો શું આદિવાસી બેનને ટાર્ગેટ કરવાના છે? એના અનુસંધાને બીજી એક ઘટના જોઈ કે 22 જાન્યુઆરીએ પ્રભુ શ્રી રામની સ્થાપના થઈ અને રંગે ચંગે લોકોએ એને વધાવી લીધા. અને સાથે સાથે એક અંકલેશ્વરમાં કોઈ પ્રાંતિએ પણ મસ્ત મોટો બંગલો ગૌચરની જમીનમાં આ જ રીતે બનાવીને બહુડાની પરમિશન નથી લીધી, ફક્ત ને ફક્ત મોદી સાહેબ અને યોગી સાહેબને બેસાડી અને રામલલ્લાને બેસાડી અને એક એમને દ્વારપાલ બનાવીને આ અસરમાં આ જે કૃત્ય કરેલું તે કેટલું વ્યાજબી છે. અને એક આદિવાસી બેન બીજા પાસે પૈસા લાવીને અને ઘર કામ કરીને પોતાની દીકરીઓના માંગા આવે છે ત્યારે એમને એવું લાગ્યું કે મારે પાકું મકાન બનાવવું જોઈએ, તો છત પણ આજે પતરાની છે, ખાલી ભીટો પાકી કરી. ત્યારે બહુડાના અધિકારીઓ એકદમ જાગીને ઊંઘમાંથી જાગીને એને સીલ મારવા ગયા અને કહીને આવ્યા કે હવે પછી કોઈ કામ કરવું નહીં. તો કૌશિક પટેલને પણ કહેવા માંગુ છું, આ નૈતિકતાના ધોરણે તમારી રાજકારણ તમારી પાસે રાખો. તમારું જેની જોડે નથી બનતું એને તમે જો તમે બહુ પાવરદાર હોય તો એને તમે દંડ આપો, આ ગરીબ બાઈને શું કામ આપો? આજે અમે એને લઈને આજે અહીંયા આગળ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અમે ફરિયાદ આપવા આવેલા છે. બેન ફરિયાદ લખાવેલી છે અને જો આમાં તલસોડી તપાસ ન થઈ તો અમે SP સાહેબ પાસે જઈશું, ના તો અહીંયા આગળ અમે સમગ્ર આદિવાસી ભરૂચ જિલ્લાના સમાજ વતી અહીંયા આગળ ઘેરાવો કરીશું. 6 ટર્મથી સાંસદ રહી ચૂકેલા લોકસભાના મનસુખભાઈ વસાવાએ લગ્નના વરઘોડામાં નાચતા જોવા મળતા વિડીયો વાયરલ થયા હતા. ઝારેશ્વરની વિધવા મહિલાએ ગામના અગ્રણીના ત્રાસથી દવા ગટગટાવી હોવાના અહેવાલ. સારવારથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડતા સિવિલ હોસ્પિટલ પોલીસ છાવણીમાં ફેરવાઈ. ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 11 માં બિસ્માર માર્ગ અને ઉભરાતી ગટરોથી લોકો પરેશાન. ખુલ્લામાં મહિલાઓ ગાળો ભાંડતી જોવા મળી. સાંસદ મનસુખ વસાવાએ લગ્નમાં ઠુમકા લગાવ્યા.
અંકલેશ્વરની હોટલના કમ્પાઉન્ડના પાર્કિંગમાંથી વિદેશી દારૂ ભરેલો આઈસર ટેમ્પો ઝડપાયો. અડધા કરોડ રૂપિયાના મુદ્દામાલ સાથે એકની ધરપકડ. વાગરાના ગંધા રોડ પર વધુ એક કેમિકલનું ટેન્કર લીકેજ. કેમિકલ ટેન્કર લીકેજ થતા ગામમાં ભયનો માહોલ. તો આ હતા સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.